નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારી બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો નહીં પરંતુ ગણતરીના કલાકો બાકી છે અને હું તમને ગેરંટી સાથે કહું છું 27 તારીખે તમારે ગુજરાતીનું પેપર છે ને છેલ્લા એક દિવસમાં કે છેલ્લા 2 દિવસમાં તમે કઈ વસ્તુ કરશો તો તમારા મિનિમમ 60 65 70 માર્ક્સ આવી જશે। 100% ગેરંટી સાથે કહું છું। વિડિયોને અંત સુધી જોજો। તમારા ચારેય વિભાગ टोटल કેટલા માર્ક્સ નું પેપર હશે 80 માર્ક્સ નું। દરેક વિભાગમાં 20 માર્ક્સ નું પૂછાશે। ટોટલ 80 માર્ક્સ થઈ ગયા। તમારે સૌથી પહેલા શું કરવાનું જેથી તમે ખૂબ જ સરસ માર્ક્સ લાવી શકો તો અહીંયા વિભાગ A અને વિભાગ B તમે જોઈ શકો છો। ટોટલ 40 માર્ક્સ નું પૂછાશે વિભાગ A અને વિભાગ B। તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લખી દઉં છું અનુક્રમણિકા। સૌથી પહેલા તમારે શું કરવાનું છે અનુક્રમણિકા કરવાની છે। આનામાંથી વિદ્યાર્થી મિત્રો 8 માર્ક્સ નું તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર। ચેપ્ટર નું નામ શું છે, એના કર્તા કોણ છે, સાહિત્ય પ્રકાર કયો છે, પાત્ર લેખન કયું છે, કયા ચેપ્ટરમાં શું આવે છે, એ બધી વસ્તુ કવિનું નામ લેખકનું નામ તમને ખબર જ હશે। એ વસ્તુ તમારે સૌથી પહેલા કરી દેવાની અને એના કરતા પણ ઇમ્પોર્ટન્ટ અહીંયા તમે જો 4 જોડકા અને 4 ખાલી જગ્યા। 4 ને 4 8 માર્ક્સ ગદ્ય વિભાગમાં પૂછાશે અને 4 ને 4 8 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પદ્યમાં પૂછાશે। એ ટોટલ કેટલા માર્ક્સ થયા 16 માર્ક્સના જોડકા અને ખાલી જગ્યા આવશે। અને એના કરતા પણ ઇમ્પોર્ટન્ટ જો એક વાક્યના પ્રશ્નો, 3-4 વાક્યના પ્રશ્નો અને 10-12 વાક્યના પ્રશ્નો। એક વાક્યના પ્રશ્નો 1 ગુણનો હશે, આ 2 ગુણના હશે, આ 3 ગુણના હશે। ટોટલ 24 માર્ક્સના તમારા પ્રશ્નોના જવાબ આવશે। અને વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા મોટા અક્ષરે લખું છું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય। માત્ર ને માત્ર સ્વાધ્યાયના જ પ્રશ્નો કરજો, બરાબર। અને એના માટે મેં વિડિયો બનાવેલા છે, ગદ્ય વિભાગના 2 વિડિયો, પદ્ય વિભાગના 2 વિડિયો। ટોટલ તમારા 24 ચેપ્ટર છે તો 4 વિડિયો આવશે। એ 4 વિડિયો ઓલરેડી એકાદ 2 વિડિયો આવી ગયા છે, 1-2 વિડિયો આવશે વિદ્યાર્થી મિત્રો। એ તમે 4 વિડિયો જોઈ લેશો। એમાં 24 ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે સ્વાધ્યાયના છે અને એનામાંથી પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે અથવા એ જ પૂછાશે। સોલ્યુશન સાથે મેં કર્યા છે તો એ તમે જોઈ લેજો, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલું ફોકસ તમારું ક્યાં હોવું જોઈએ, સૌથી પહેલું ફોકસ વિભાગ A માં હોવું જોઈએ અને વિભાગ B માં હોવું જોઈએ। એમાં પણ તમારે શું કરવાનું છે સ્વાધ્યાય કરવાનું છે। સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો સરસ રીતના તમે કરી દો। માર્ચ 24 જુલાઈ 24 એ 2 પેપર ના કરતા પૂછાઈ ગયું છે તો એનામાંથી નહીં પૂછાય, એના સિવાયના સ્વાધ્યાયના પ્રશ્નો તમે કરી દેજો અને એકાદ 2 વખત વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પર વાંચી લેજો તો એનામાંથી ખાલી જગ્યા પૂછાશે અને જોડકા પણ પૂછાશે। ખાલી જગ્યા અને જોડકા માટેના પણ આપણે વિડિયો અપલોડ કરી દીધા છે। તમારે આખું પાઠ ના વાંચવું હોય તો વન શોટ રિવિઝનના વિડિયો જોઈ લેજો, એનાથી પણ તમને ફાયદો થશે। એના પછી તમારે શું કરવાનું છે વિભાગ C અત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનો પણ નથી, વિભાગ C ને સાઈડમાં કરજો કારણ કે 20 માર્ક્સમાં પૂછાશે પણ સમાનાર્થી છે, વિરોધી છે, જોડણી છે, સંજ્ઞા છે, ક્રિયા વિશેષણ છે, ભાવે છે, કર્તરી છે, કર્મણી છે, શબ્દ સમૂહ છે, કહેવત છે, સમાસ છે, અલંકાર છે, ગામ આખાનું છે વિદ્યાર્થી મિત્રો। અને 20 માર્ક્સમાંથી એક માર્ક્સનું બધું પૂછાશે તો એના માટે મેં વિડિયો બનાવેલા છે, એ વિડિયો તમે ફટાફટ જોઈ લેજો। 1.5x 2x ની સ્પીડમાં તમારા દિમાગમાં આવે તો ઠીક છે, બાકી વિભાગ C ઉપર ફોકસ પછી કરજો। પહેલા વિભાગ A અને B સરસ મજાના સ્વાધ્યાયના પ્રશ્નો મોઢે કરી દો। એના પછી વિભાગ D માં અહીંયા તમે જો ટોટલ 4 વસ્તુ પૂછાશે, બરાબર। નિબંધ 3 નિબંધમાંથી એક નિબંધ લખવાનો છે 8 માર્ક્સનો। ગુજરાતી આપણી માતૃભાષા છે તો તમને નિબંધ લખતા આવડશે જ। એના પછી એક અર્થ વિસ્તાર 2 પૂછાશે અને બંનેમાંથી એક તો સહેલો હશે જ, બરાબર, જેના વિશે તમને ખબર હશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો એક અહેવાલ પૂછાશે અને એક સંક્ષિપ્તીકરણ પૂછાશે 4-4 માર્ક્સમાં। તો સૌથી પહેલા વિભાગ A તમારે લખવાનો, એના પછી વિભાગ B લખવાનો। તમારે જોવાનું કે વિભાગ A ના પ્રશ્નો મને વ્યવસ્થિત આવડે છે કે વિભાગ B ના પ્રશ્નો વ્યવસ્થિત આવડે છે। તમને લાગે કે હા વિભાગ B માં મને 4 જોડકા 4 ખાલી જગ્યા કમ્પ્લીટ આવડે છે અને પ્રશ્નો પણ સરસ મજાના આવડે છે તો સૌથી પહેલા તમે વિભાગ B લખી દો અને પછી વિભાગ A લખો।
પહેલો ફોકસ આપણે શું કરવાનું છે, વિભાગ એ અને બી લખી દો. એના પછી તમારે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી લખવાનો છે. બરાબર, સમજી વિચારીને. અહીંયા થોડોક ટાઈમ જશે. અર્થ વિસ્તારમાં તમારે વિચારવું પડશે, અહેવાલમાં સંક્ષિપ્તીકરણ એટલું વિચારવું પડે, નિબંધમાં આટલું લખાઈ જાય. એના પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લે તમારે કયો સેક્શન લખવાનો, વિભાગ સી છેલ્લે લખવાનો. સરસ રીતના પેપર કઈ રીતના લખવું એનો પણ હું વિડીયો અપલોડ કરીશ. બીજા બધા ચેપ્ટરના પર વન શોટ રિવિઝન આવશે. તમારે શું કરવાનું છે, તમારી ચેનલ છે સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, દોસ્તો સાથે શેર કરજો. અને વિદ્યાર્થી મિત્રો કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટમાં મને જણાવો, તો એના ઉપર પણ હું વિડીયો બનાવી દઈશ. બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો. આ ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય, સાઈ બટન પર ક્લિક કરશો અથવા ચેનલમાં જઈને જોઈ લેજો. તમારા સપોર્ટની જરૂર છે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.